बाळ संस्कारनी समस्याने समजवा माटे ब्रह्म स्वरूप योगीजी महाराजे बाळ मंडळની સ્થાપના સને 1954 માં કરી। આજે જ્યારે ઝડપી જગતની અંદર બાળકને પ્રેમ અને સંસ્કાર આપવા માટે માતા પિતાની પાસે સમય નથી, ત્યારે સમાજના આ પાયાના બાળકોના સંસ્કારની ચિંતા ब्रह्म स्वरूप योगीजी महाराजे करी। योगीजी महाराजे जाते बाळको संस्कार हूँ प्रेम अने आनंद थी वंचित न रहे ते माटे ब्रह्म स्वरूप योगीजी महाराजे बाळकोने गळथूथी मांथी ज सारा संस्कारों मळी रहे ते माटे सने 1954 में बाळ मंडळनी स्थापना करी। ब्रह्म स्वरूप योगीजी महाराज स्थापित आ बाळ प्रवृत्ति में आज प्रमुख स्वामी महाराजना मार्गदर्शन हेठळ एमनी प्रेरणाथी आज आ बाळ प्रवृत्ति एक रेलवे स्टेशन पर शरू थनारी बाळ प्रवृत्ति बाळ मंडळ आज विश्वभरनी अंदर वटवृक्ष बनी चूकी है। आज बाळको द्वारा प्रमुख स्वामी महाराज केवुं कार्य करी रह्या छे जे आज आपणे सौ जोवाना छीए। व्यसन मुक्ति अभियान, आदर्श कुटुंब अभियान, होस्पिटलों अंदर प्रार्थना यज्ञ वगैरह द्वारा बाळ प्रवृत्तिना हजारों बाळकोए विश्व जागृति माटे एक उत्तम उदाहरण पूरुं पाड्युं छे। अने ए कार्य केवुं करी रह्या छे, एक समाज सेवक प्रमुख स्वामी महाराज पासे आव्या अने समाजनी चिंता करता ए समाज सेवके प्रमुख स्वामी महाराज ने बात करी कि बापा अत्यारे वृद्धाश्रमो उभराय छे, वृद्धाश्रमोनी अंदर घरડા माँ बाप ने રહેવાનું कोई स्थान नहीं, तो आप मंदिरों बांधो छो तो मंदिरोनी साथे साथे वृद्धाश्रमो पण बनावो। पण सतत विश्वनी चिंता करनार प्रमुख स्वामी महाराजे बात करी अमे वृद्धाश्रमो नहीं पण वृद्धाश्रमोमां जवानी जरूरियात न पड़े ते माटे बाळकोना संस्कारનું સિંચન करता बाळ संस्कार केन्द्रो स्थापीए छीए। जेवी आ बात सांभळी अने पेला समाज सेवक कई बोली शक्या नहीं अने आजे आ संस्कारનું સિંચન करनारा एवा 6000 थी वधु बाळ मंडळो अने बालिका मंडळो देश अने विदेशनी अंदर सक्रियपणे चाली रह्या छे, जेमां धोरण 1 થી 8 ना 1 लाख थी वधु बाळ बालिकाओ सभ्यपद धरावे छे। अने अठवाडिये एक वार थती आ बाळ सभानी अंदर बाळकोने बाळ संस्कार तेमज एमनी सुसुप्त शक्तिओने खीलववानो कार्य थई रह्युं छे, जेमां वार्ता, कीर्तनो, प्रसंगो के अन्य कार्यक्रमों द्वारा बाळकोना जीवनना उच्च मूल्योने प्रेरणा आपी અને સિંચન કરવામાં આવે છે। આ બાળ સભાની અંદર સંસ્કાર પામીને અનેક લોકોનું જીવન પરિવર્તન કરીને પોતાના પરિવારની અંદર પણ પરિવર્તનનો પવન ફૂંકનાર હજારો બાળકો કેવું કાર્ય કરી રહ્યા છે એ આજના આ બાળ દિન સભાની અંદર આપણે સૌ માણવાના જ છીએ। બાળ સભાના માધ્યમથી આજના આ બાળ દિનના સાંસ્કૃતિક કાર્યક્રમનો આપણે લાભ માણવાના જ છીએ। તો આવો कलोल मंदिर दशाब्दी महोत्सव निमित्ते आयोजित आजना आ बाळ दिननो शुभारंभ कलोल, कड़ी, महेसाणा, विसनगर तेमज सेल्फा मंडळना बाळको द्वारा आजना आ बाळ दिनना शुभारंभ ए बाळ सभाना माध्यम द्वारा बाळको करावशे। वाला बाळ मित्रों अने हरिभक्तो, जय स्वामीनारायण। આપણે આજે ઉજવી રહ્યા છીએ કલોલ મંદિરનો દશાબ્દી મહોત્સવ। હા મિત્રો, ભગવાન સ્વામિનારાયણે આપેલા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના ડંકા આજે આખી દુનિયામાં વાગી રહ્યા છે, જેની પાછળ રહ્યો છે બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, પોષક બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને સંવર્ધક પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો અગાધ પુરુષાર્થ। અમને બાળકોને પણ અત્યંત આનંદ થાય છે, કારણ કે આ દશાબ્દી મહોત્સવમાં અમને લાભ પ્રાપ્ત થયો છે। તો ચાલો આ દશાબ્દી મહોત્સવના દ્વિતીય દિનની શુભ શરૂઆત કરીએ મંગલાચરણ, ધૂન અને પ્રાર્થના સાથે। वन्दो श्री हरिने
સ્વામિનારાયણ
સ્વાગતમ. જય સ્વામિનારાયણ. દશાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ છે બાળ દિન અને અત્યંત આનંદની વાત એ છે કે અમારા સ્નેહપૂર્ણ આમંત્રણને માન આપીને આપ સૌ અહીં પધાર્યા છો. આજના મંગલમય દિવસે આપનું સ્વાગત કરવા માટે બાળ હૃદય ઉત્સુક બની રહ્યા છે. સ્વાગતમ, શુભ સ્વાગતમ. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. સ્વામીને માટે તારલિયાના જગમગતા દીપ લાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. ઊંચે ઊંચે વાદળમાં જઈ ફૂલોને વરસાવો રે. ઊંચે ઊંચે વાદળમાં જઈ ફૂલોને વરસાવો રે. નાના મોટા વાજંતર લઈ ગીત મધુરા ગાવો રે. નાના મોટા વાજિંતર લઈ ગીત મધુરા ગાવો રે. સ્વામીને માટે સ્વાગતની ભઈ મીઠી ધૂન મચાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. રંગ બેરંગી રંગો પૂરી આંગણિયા રંગાવો રે. રંગ બેરંગી રંગો પૂરી આંગણિયા રંગાવો રે. આકાશે તોરણિયા બાંધી જય જયકાર કરાવો રે. આકાશે તોરણિયા બાંધી જય જયકાર કરાવો રે. અક્ષરધામથી આવ્યા સ્વામી ચરણે શીશ ઝુકાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. સ્વામીને માટે તારલિયાના જગમગતા દીપ લાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. બાળ સખા સૌ આવો રે, સ્વામીને હર્ષે વધાવો રે. આ હતા આપણા જ બાળ મંડળના બાળકો, જેઓ આપનું સ્વાગત કરવા છેલ્લા 2 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. અને તમને જાણીને આનંદ થશે કે BAPS સંસ્થામાં બાળકોની એક અલગ જ દુનિયા છે, બાળ વિશ્વ. પરંતુ યાદ રહે, આ બાળ વિશ્વનું હૃદય છે બાળ સભા. તો ચાલો આજે આપણે પણ એક એવી અદ્ભુત બાળ સભાનો અનુભવ કરીએ જે ક્યારેય ના ભૂલાય. La 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 la
અરે ઓ કીર્તન, હજુ પણ તું રમી રહ્યો છે? જો તો ખરો, કેટલા વાગ્યા? ભૂલી ગયો? આજે રવિવાર છે, આપણી બાળ સભાનો દિવસ. ચાલ હવે જલ્દી કર. હા વંદન, હાલ જ આવ્યો. આપણે બંને મારી સાયકલ પર સાથે જ જઈએ, જલ્દી પહોંચી જઈશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શ્રી ભગતજી મહારાજની, શ્રી શાસ્ત્રીજી મહારાજની, શ્રી યોગીજી મહારાજની, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની, કલોલ મંદિર દશાબ્દી મહોત્સવની. બાળ સભાની શરૂઆત કરીએ તે પહેલા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આપણી બાળ સભાઓમાં કુલ કેટલા બાળકો આવે છે? ચાલો, કોણ જવાબ આપશે? 10 બાળકો. ના ના, જો હું ગણું છું. 1 2 15 બાળકો. જોયું? આવો પરફેક્ટ જવાબ જોઈએ. પણ અમિત, આ પરફેક્ટ જવાબ નથી. જો અમિત, પ્રશ્ન પરફેક્ટ સમજવાથી જવાબ પરફેક્ટ મળે છે. આપણી સભામાં ભલે 15 જ બાળકો આવે છે, પરંતુ મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી સભાઓમાં કુલ કેટલા બાળકો આવે છે. તો ચિરાગભાઈ, તમે જ કહી દો ને, કુલ કેટલા બાળકો આવે છે? 1.5 લાખ બાળકો આવે છે. ઓહો, 1.5 લાખ ક્યાં છે એ બધા? લંડન જેવા દેશોમાં આપણી બાળ સભાઓ ચાલે છે. ભારતમાં ગરીબમાં ગરીબ ગામોની અંદર પણ આપણી બાળ સભાઓ ચાલે છે. અમેરિકાના મહાનગરોમાં પણ આપણી બાળ સભાઓ ચાલે છે. આદિવાસીઓના ઝૂંપડાઓમાં પણ આપણી બાળ સભાઓ ચાલે છે. આપણી BAPSની બાળ પ્રવૃત્તિની વિશેષતા એ છે કે સ્થાન અનેક છે, વિચાર એક, લોગ અનેક છે, જીવન શિક્ષણ એક. હા બાળકો, આખા વિશ્વની અંદર 5000 કરતાં પણ વધારે બાળ બાલિકા સંસ્કાર કેન્દ્રો ચાલે છે. હવે બીજો પ્રશ્ન. ઉભા રહો ચિરાગભાઈ, બીજો પ્રશ્ન તો હું જ પૂછીશ. હા, પૂછ અમિત. આપણી સૌથી પહેલી સભા ક્યારે શરૂ થઈ હતી? આજથી 64 વર્ષ પહેલા આપણી પહેલી બાળ સભા થઈ હતી અને તેના સંચાલક હતા પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામી. ચાલો તેમની પાસેથી જાણીએ કે આપણી પહેલી સભા કોણે શરૂ કરી અને કેવી રીતે શરૂ કરી અને કેવો હતો એ સમયનો માહોલ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. યોગજી મહારાજ, જેમણે આ બાલ યુવા સભાનો પ્રારંભ કર્યો, યોગીજી મહારાજને એક વખત એક મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો કે આપને ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે થયો? ત્યારે એમણે એક જ વાત કરી હતી કે અમે બીજું બહુ જાણતા નથી, પરંતુ ભગવાનના સ્વરૂપમાં અમારું ચિત્ત અમે હંમેશને માટે જોડી રાખ્યું છે. ભગવાન સાથે અમે એ રીતે સંલગ્ન થયા છીએ. જ્યારે આપણે આ વાત જાણીએ કે આવા ભગવાનમાં અખંડ તન્મય રહેતા એક ગુણાતીત સંત, એમને આ રીતે બાળકોની અંદર અને યુવાનોની અંદર સત્સંગની પ્રેરણા આપવાનો જે વિચાર આવ્યો, એ ખરેખર એક આર્ષ વિચાર, એક એમની આર્ષ દ્રષ્ટિ કે અક્ષર અને પુરુષોત્તમનું આ જે સનાતન જ્ઞાન છે એ ભવિષ્યની અંદર પણ અનેક પેઢીઓ સુધી એ ચાલુ રહે અને બાળકો યુવાનોને એનો લાભ મળે. યોગજી મહારાજ ઘણીવાર રવિવારનો દિવસ હોય, રજાનો દિવસ હોય, ત્યારે પોતે કહેતા કે આજે તો બધાયને રજા, આજે બજાર બંધ, પણ અમારી જે દુકાન છે, અમારી મોક્ષની દુકાન ખુલ્લી છે. તો આવી એક બહુ વિશિષ્ટ વાત કરતા કે મોક્ષની દુકાન, મોક્ષનો વેપાર, મોક્ષનું સદાવ્રત આપવાને માટે
પોતે પધારેલા, પરંતુ એમાં એમણે બાળકો અને યુવાનોની વિશિષ્ટ પસંદગી કરી અને બાળકો ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું. પોતે ગામડાઓમાં ફરતા ત્યારે સાંજના આરતી સમયે બાળકોને ભેગા કરે, બેસાડે, એમની પાસે ધૂન પ્રાર્થના કરાવે, એમની પાસે કીર્તન ગવરાવે, એમને પ્રસાદ પણ આપે. ઘણીવાર ગામડાઓમાં એવું થતું કે જે વૃદ્ધજનો હોય એમને બાળકો ગમે નહીં, એટલે લાકડીઓ લઈને મંદિરમાં આવ્યા હોય તો નાના બાળકોને લાકડી મારીને તગેડી મૂકવાનો પ્રયત્ન કરે. ત્યારે યોગીજી મહારાજ એમને સમજાવતા કે આ બાળકોને સત્સંગ કરવા દો, આપણે એમને આગળ ઉપર મોટા સત્સંગી કરવા છે, તમે એમને રોકો નહીં. આવી રીતે ઘણીવાર ગામડાઓમાં જે વડીલો હોય એમને પણ સમજાવીને બાળકોને એ રીતે સત્સંગનો લાભ અપાવતા. કારણ કે સ્વાભાવિક બાળ માનસ એકદમ ચંચળ, મસ્તીખોર અને એમની સાથે કામ કરવું કોઈને ગમે નહીં, પરંતુ યોગીજી મહારાજે ખૂબ ધીરજ, ખૂબ શ્રદ્ધા અને ખૂબ એવા પોતાના એક લગનથી આ કાર્ય એમને ઉપાડેલું. તો આપણે જોઈએ કે નાના નાના બાળકોને કેવી પ્રેરણા આપતા. એ ઘણા વર્ષો પહેલાં ત્યાં ગણોદ ગામની અંદર જુનાગઢ પાસે પારાયણ ચાલતું હતું અને પારાયણ પ્રસંગે એક બાળક લાભશંકર કરીને ત્યાં આગળ આવેલા. પારાયણ પૂરું થયું અને પછી પોતાને ગામ બાંટવા જઈ રહ્યા હતા તો યોગીજી મહારાજે એમને પાસે બોલાવી અને પ્રસાદનું પડીકું આપ્યું અને કહ્યું કે તમે ઘરે જાઓ છો તો રસ્તામાં પ્રસાદ જમજો, પણ બજારનું કંઈ ખાતા નહીં. જો નાના નાના બાળકોને આવી નાની નાની જે શિખામણ પોતે આપતા કે બજારનું આપણે ન ખવાય, એટલા માટે અમે તમને પ્રસાદ આપ્યો છે. અને પ્રસાદના 2 પડીકા આપ્યા. તો એમને આશ્ચર્ય થયું કે બાપા 2 કેમ આપો છો? કે ના 2 કામ લાગશે. અને પછી જતા હતા તો રસ્તામાં ત્યાં આગળ સ્ટેશન એટલે એન્જિન પાસે પોતે ત્યાં નાસ્તો કરવા બેઠા અને એન્જિનમાંથી કંઈક એકદમ વરાળ છૂટી અને એમનું પડીકું આખું ઉડી ગયું, એક પડીકું. એટલે તો બિચારા ભૂખ્યા રહ્યા, પણ પછી યાદ આવ્યું કે ના બાપાએ બીજું પડીકું પણ આપ્યું છે. તો પછી બીજું પડીકું ખોલી અને પછી પોતે જમ્યા. પણ એક નાનો પ્રસંગ, પણ બાળકને કાયમ માટેની શીખ આપી કે આપણે બજારનું ખવાય નહીં. આવી રીતે નાના નાના બાળકોને જૂઠું બોલાય નહીં અને મા બાપની આજ્ઞા પાળવી, ચોરી કરાય નહીં, નાટક સિનેમા જોવાય નહીં, બીડી બાકસ લેવાય નહીં. આ બધી નાની નાની વાતો બહુ હેતથી, પ્રેમથી પોતે સમજાવતા. નાના નાના બાળકોના જે મનોરથ છે એ પણ પોતે બહુ સુંદર રીતે પૂર્ણ કરતા. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલી બધી એમને બાળકોને પ્રત્યે લાગણી હતી. આણંદમાં એક વખત પોતે બિરાજમાન હતા અને ત્યાં આગળ એક બાળક સભા ચાલતી હતી. એક બાળક એમની પાસે આવ્યો અને બાપાને કહે કે મારે તમારા જેવું તિલક મારે કપાળમાં કરવું છે. તો આવી સભાનો પ્રસંગ, કથા વાર્તા ચાલે, પણ યોગી બાપાએ તરત જ એની વાત સાંભળી અને પોતાના સેવક સંત પાસે પોતાનો પૂજાનો થેલો મંગાવ્યો અને પૂજાના થેલામાંથી કંકુની ડબ્બી કાઢી અને ચાંદલો કરવા લાગ્યા. ત્યારે બાળકે ના, મારે તો પીળું પીળું તિલક કરવું છે. તો પછી તરત જ એમણે ઓરસ્યો કાઢ્યો, ચંદન કાઢ્યું, પાણી લાવ્યા, બધું ઘસ્યું, તિલક અને ચંદન તૈયાર કરી અને કપાળમાં સરસ મજાનું પીળું ચંદનનું તિલક એને કરી આપ્યું અને ચાંદલો કર્યો. તો વિચાર કરો કે આવા એક મહાન સંત અને આવો જે છે એમનો સત્સંગનો પોતે પ્રચાર કરતા હોય, કથા વાર્તાનો પ્રસંગ હોય, સભા ભરાઈને બેઠી હોય, એવી સભાની અંદર પણ નાના બાળકના નાના વિચારો એ પોતે આવી શ્રદ્ધાથી, આવા પ્રેમથી એ પોતે પૂર્ણ કરતા અને બાળકોને રાજી કરતા. એકવાર ગોંડલમાં બિરાજમાન હતા અને એક બાળક એમની પાસે આવ્યો અને કે બાપા મને પાન જોઈએ છે. થોડી વાર પહેલાં યોગી બાપાએ બધા હરિભક્તોને પાન વેચેલા અને પાન બધા ખલાસ થઈ ગયેલા. એ આવીને કે મારે પાન જોઈએ છે. તો યોગીજી મહારાજે પૂજારીને ખાસ ઉપર ઠાકોરજી પાસે મોકલ્યા અને કહ્યું કે તમે બાળકને માટે નવું પાન સરસ બનાવી ઠાકોરજીને ધરાવી અને તમે લઈ આવો. તો એ રીતે બાળકને માટે પૂજારી ખાસ નવું પાન બનાવી ધરાવીને લઈ આવ્યા અને યોગી બાપાએ બાળકને ત્યાં આગળ સભાની અંદર પાન આપ્યું. તો આ રીતે પોતે આટલી બધી ધીરજ રાખતા. નહીંતર બાળકો સાથે કામ લેવું એ બહુ અઘરું છે, પણ એમને ખરેખર એવી જબરજસ્ત તમન્ના હતી કે આ બાળકોની અંદર અક્ષર અને પુરુષોત્તમનું જે આ જ્ઞાન છે, આ સંસ્કારો છે, એ સારી રીતે આપણે રેડવા છે.
તો એ દ્રષ્ટિએ એમણે નાના નાના બાળકોની અંદર આવું અદ્ભુત કાર્ય કર્યું. સાથે સાથે એમણે યુવાનોને પણ એમણે છોડ્યા નથી. યુવાનોને પણ પોતે વેકેશનમાં સાથે ફેરવતા અને એમની ખૂબ સંભાવના કરતા. એમને પાસે બેસાડીને પોતે જમાડે રમાડે, એમની પથારી કરી આપે, બીમાર હોય તો માથું દાબી આપે. તો આવી રીતે આપણે જોઈએ કે આજના જે વિષય વિલાસી વાતાવરણની અંદર, ભોગ પ્રધાન વાતાવરણની અંદર રંગરાગમાં રાચતા યુવાનોના હૃદય પણ એમણે જીતી લીધા. અને એ રીતે બાળકો યુવાનોના હૃદય એમણે જીત્યા. એ પોતે કહેતા કે યુવાનો અને બાળકો મારું હૃદય છે. ખરેખર તો એમણે પોતાનું હૃદય, પોતાનું સમગ્ર જે છે જીવન, પોતાનો પ્રેમ અને પોતાનું જે કંઈ સર્વસ્વ છે એ બાળકોને માટે, યુવાનો માટે એમણે અર્પી દીધેલું. એને કારણે આ બધા જે બાળકો, યુવાનો એમનામાં ખેંચાતા. સાથે સાથે એમનામાં જે આધ્યાત્મિક શક્તિ હતી, અંતર્યામીપણું. આમ જોઈએ તો બાળકોને, યુવાનોને તમે ગમે એટલો કદાચ પ્રેમ આપો કે બીજી રીતે તમે એને સમજાવો અને એ કદાચ થોડું સમજે, પરંતુ યુવાનો સાથે તો યોગીજી મહારાજ પોતે અંતર્યામીપણે એમના વિચારો, એમના સંકલ્પો, આ બધી વાતો કરતા. એટલે યુવાનોને જબરજસ્ત આકર્ષણ થતું. અને આપણે જોઈ શકીએ છીએ કે એ રીતે આજના આ યુગની અંદર એમણે યુવાનોને ખેંચી અને આવી રીતે જે છે તે ભાગવતી દીક્ષા આપી અને જે આ વિષયમાં રંગરાગમાં રાચેલા યુવાનોને આવા સંત બનાવી દીધા. એ પણ એક બહુ જ મોટું એમનું કાર્ય હતું. તો યોગીજી મહારાજે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન પોતે આવા એક મહાન ભક્ત સંત હોવા છતાં પણ પોતાનું સમગ્ર જે કાર્ય, જે ક્ષેત્ર છે, જે લક્ષ્ય, એ બાળકો યુવાનોમાં પરોવી અને આવું એક અદ્ભુત કામ એમણે કરેલું છે. અને આ સંસ્થાની અંદર કાયમને માટે આ બાલ સત્સંગ પ્રવૃત્તિ, યુવા સત્સંગ પ્રવૃત્તિ, આ બધું એમણે સ્થાપીને, પ્રવર્તાવીને આ બધું એમણે જે છે આપણે માટે એક જબરજસ્ત આપણને એમણે દાન આપ્યું છે. અને એ કાર્ય આજે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અનંત ગણું વધારી રહ્યા છીએ. તો આ પ્રસંગે યોગીજી મહારાજને કોટી કોટી કો ફરી એકવાર પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીનો આભાર માનીશું. ચિરાગભાઈ, અમને યોગીજી મહારાજ વિશે થોડું કહો ને. બાળકોને યોગીજી મહારાજ બહુ જ વાલ કરતા. બધાને જીવન ઘડતરની વાતો કરતા. કેવી રીતે ખબર છે? તો સાંભળો. યોગીજી મહારાજ બાળકોને શ્લોક, વચનામૃત અને સ્વામીની વાતોનો મુખપાઠ કરાવતા. યોગીજી મહારાજ કહેતા, રામાયણના શ્લોકો દ્વારા શ્રી રામ આપણી સાથે રહે છે. ભગવદ્ ગીતાના શ્લોકો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણી સાથે રહે છે. બસ એ જ રીતે વચનામૃત અને સ્વામીની વાતોની ઉક્તિઓ દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી બંને આપણી સાથે રહે છે. આવા વચનોથી આપણને જીવન પથના મહાપુરુષોનો સહવાસ મળી રહે છે, જેઓ આપણને ધૈર્ય, હિંમત અને આનંદ આપે છે. તો શું સદવિચાર બાળકોને મહાન બનાવે છે? હા, કેમ નહીં? બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આશ દ્રષ્ટિથી જ આજે આપણા હજારો લાખો બાળકોને શાસ્ત્રોનો સાર કંઠસ્થ છે. બાળ મંડળ દરેક બાળકને આદર્શ બનાવે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું સ્વપ્ન હતું કે આદર્શ બાળકોના નિર્માણથી જ ઉજ્જ ભવિષ્યનું નિર્માણ થાય છે. અહીં આપણને પવિત્ર સંતો અને વિવેકી સંતોનો સંગાથ મળે છે. તો ચાલો આજે આપણે આવા જ કેટલાક વિવેકી સંસ્કારી બાળકોના પ્રસંગો જોઈએ. आइए सबसे पहले मिलते हैं बाहरीन के श्रवण नामक बालक को, जो स्कूल में से निकली पिकनिक के दौरान मांसाहार न करने के अपने नियम में दृढ़ रहा. Lots of fun, picnic day, picnic day. Picnic day, picnic day, picnic day, picnic day. अरे जल्दी करो यार, बड़ी तेज भूख लगी है. पेट में चूहे दौड़ रहे हैं, चूहे. अरे इधर देखो, व्हाट अ फैंटास्टिक मेनू. वाओ! पिज्जा, हैमबर्गर, सैंडविच, सब कुछ मिलता है. अटेंशन अटेंशन प्लीज. सुनो बच्चों, जो भी पसंद आए आप सब खा सकते हैं, लेकिन बातें कम. और भोजन ज्यादा नहीं, जरूरत के अनुसार. और हाँ, सभी अपने अगल बगल में देख लीजिए, आने में कोई छूटा तो नहीं. सर, वो श्रवण नहीं आया. क्यों? उसकी तबीयत तो ठीक है ना? मालूम नहीं सर, लेकिन वो कहता था कि मैं भोजन नहीं करूंगा. क्यों? वो भोजन क्यों नहीं करेगा? चलो श्रवण, चलो मेरे साथ. अरे तू भोजन नहीं करेगा तो भूखा मर जाएगा. आओ बैठो, खाना खाओ. सॉरी सर, आई एम एक्सट्रीमली सॉरी.
मैं होटल में भोजन नहीं कर सकता, लेकिन क्यों बेटे? क्योंकि मैंने अपने गुरु हरि प्रमुख स्वामी महाराज के सामने प्रतिज्ञा ली है कि न तो मैं होटल में खाऊंगा और ना ही मांसाहार करूंगा। तो फिर पिकनिक के 2 दिन तू खाएगा क्या? सभी का दिमाग खाएगा और क्या? नहीं, वो खाएगा, जरूर खाएगा। लो श्रवण, मैं देता हूं ना तुम्हें, लो खाओ। रुकिए सर, ये हैमबर्गर मैं जरूर खाऊंगा, लेकिन पहले आपको मेरे एक प्रश्न का उत्तर देना होगा। पूछो, क्या प्रश्न है? बुरा तो नहीं मानेंगे ना सर? नहीं, निश्चिंत होकर पूछो। सर, अगर आपके बच्चे का कत्ल करके किसी को उसका मांस खिलाया जाए तो आप सह पाओगे? श्रवण, क्या बकते हो तुम? बस ऐसी ही चीख सुनाई देती है मुझे इस हैमबर्गर से। उफ, चीख? कैसी चीख? सच कहता हूँ सर, जिन प्राणियों के मांस से ये हैमबर्गर बनाया है उनकी चीख। सर, गूंगे निर्दोष प्राणियों के बच्चों की चीख। वे सब गूंगे हैं, बोल नहीं सकते, नहीं तो मनुष्य के खिलाफ अदालत में खून का केस दर्ज करा देते। What a fantastic answer! What a justification! लेकिन बेटे, हम कोई जिंदा पशु थोड़े ही मारते हैं, मरे हुए पशुओं का मांस पकाकर। लेकिन मैनेजर साहब, हमारा पेट कोई कब्रिस्तान थोड़ी ना है जिसमें मुर्दों को उठा उठा कर दफनाया जाए। हम संस्कारी मनुष्य हैं, कोई जानवर तो नहीं। किंतु श्रवण, तुम ये नहीं जानते कि शक्ति के लिए मांसाहार को उत्तम माना गया है। बात बिल्कुल गलत है सर। हाथी, गेंडा, घोड़ा कभी मांस नहीं खाते, फिर भी वे ताकतवर होते हैं। ठीक है, तो तू आमलेट खा ले बेटा, उसे खाने में तो तुझे कोई हर्ज नहीं है ना? हाँ, अंडे को तो लोग शाकाहारी कहते हैं। अंडे क्या पेड़ पर उगते हैं सर? हमारे गुरु प्रमुख स्वामी महाराज कहते हैं कि यदि हम किसी को जीवन दे नहीं सकते तो किसी का जीवन छीन भी नहीं सकते। वाह श्रवण वाह, कमाल की बात कही तुमने। अरे वेटर। यस सर। श्रवण के लिए एक वेजिटेरियन सैंडविच मेरी तरफ से लाओ। ओके सर। नहीं सर, इसकी भी कोई आवश्यकता नहीं है। लेकिन क्यों? मैं तो अपनी माँ के हाथों से बनाया हुआ पवित्र भोजन ही खाऊंगा। अरे श्रवण, हमारे रेस्टोरेंट का किचन तो देख लो, कितना क्लीन है। ऐसी बात नहीं है मैनेजर साहब, लेकिन क्या आपके रसोइये के पास मेरी माँ जैसा दिल, उनके जैसे संस्कार और माँ जैसी ममता है? हम तो हर भोजन भगवान को अर्पण करके प्रसाद रूप में ही ग्रहण करते हैं। Oh, it is an unbeatable argument, my boy. I submit. सुमन जी, यह भले ही हमारा विद्यार्थी रहा हो, लेकिन जीवन विद्या में तो वास्तव में हमारा गुरु ही निकला। यस, ही इज अ वेरी कमिटेड एंड कॉन्फिडेंट बॉय। आई एम प्राउड ऑफ यू श्रवण। क्या नियम निष्ठा दी है तुम्हें तुम्हारे गुरु ने। देखो, आज से मैं भी शपथ लेता हूं कि कभी भी मांसाहार नहीं करूंगा, बस प्रॉमिस। वेटर, ये हैमबर्गर ले जाओ। आज से मैं भी वेजिटेरियन हो गया हूं। और अब हम देखते हैं बाल मंडल में सिखाए जाने वाले संस्कार भगवत श्रद्धा का संवाद। ये संवाद है सिडनी के आकाश नाम के बालक का, जिसने अपनी स्कूल के वर्ग खंड में पूजा विधि कर दिखाई। अरे ये देखो, आकाश क्या लाया है। दोस्तों, आकाश अपनी पूजा सामग्री लेकर आया है। पूजा? ये पूजा सामग्री क्या है? देखने दो मुझे। अरे ये तो ऑरेंज कपड़े पहने कुछ संतों का फोटोग्राफ है यार। बच्चों, ये क्या हो रहा है यहाँ पर? हाँ, आप लोग यहाँ भीड़ लगाए क्यों खड़े हैं? सर, कल हुई बात के मुताबिक आकाश अपनी पूजा सामग्री लेकर आया है, वही देखने के लिए हम सब यहाँ खड़े हैं। अरे हाँ, याद आया, मैंने ही तो उसे पूजा सामग्री लाने को कहा था। आकाश, जरा दिखाओ मुझे। अरे ये सब कौन है आकाश? ये हमारे भगवान और ये हमारे गुरुवर्य है। हम सत्संगी दिन का प्रारंभ इनकी पूजा के साथ करते हैं। मैं हूँ चंपक जी चपरासी, मन में रहती सदा उदासी, सदा उदासी। अरे ये कैसी बातें चल रही है? पूजा, मूर्ति, गुरुवर, भगवान? कौन भगवान? कहाँ है भगवान? मैं कहता हूं अगर वो है तो दिखता क्यों नहीं?
चंपक जी, आपके पास दिमाग है? है क्यों नहीं है? लेकिन दिखता तो नहीं। डॉक्टर कहते हैं उन्होंने देखा इसलिए है। उसी तरह जिसने भगवान को देखा है, ऐसे हमारे गुरु हरि प्रमुख स्वामी महाराज के वचन में विश्वास रखकर हम भगवान को मानते हैं। हाँ, माना कि भगवान को मानना तो चाहिए, लेकिन उनकी पूजा करने की क्या जरूरत है? सर, जो पूरे विश्व का संचालन करता है, जिसने हमें सुंदर शरीर दिया, जीने के लिए हवा, पानी और अन्न दिए, क्या हम उसे आभार के लिए थैंक यू भी न कहे सर? उनकी पूजा के लिए हम अपना 20 मिनट का वक्त भी न दे? बोलिए सर। किंतु भगवान की पूजा हर रोज करना जरूरी है। सुनो मित्र, भगवान हमारे हृदय में रहकर हमेशा हमारी रक्षा करते हैं। भगवान से ही हमारा अस्तित्व है, ये बात हम कभी भूल न जाए, इसलिए हम हर रोज भगवान को याद करते हैं। तुमने कहा कि भगवान तुम्हारी रक्षा करते हैं, तो फिर तुम्हारे पूरे मार्क्स क्यों नहीं आते? इसमें भगवान का क्या दोष? दोष तो मेरा है कि उन्होंने मुझे बुद्धि के साथ समय और शक्ति भी दी है, फिर भी मैं उसका सही ढंग से उपयोग नहीं कर पाया। और हाँ, भक्ति और पूजा कोई व्यापार नहीं है, वह तो भगवान के साथ हमारा दिव्य मिलन है, एक लौकिक आनंद है। लेकिन तुम पूजा किस प्रकार करते हो, वो तो दिखाओ। देखिए सर, सबसे पहले हम ध्यान करते हैं, मेडिटेशन, जिसमें हम आत्मा, परमात्मा तथा हमारे गुरु जी के चिंतन में मन एकाग्र करते हैं। उसके बाद हम तिलक करते हैं, जो भक्ति का प्रतीक है और हमें हर प्रकार के कुसंग से बचाता है। फिर हम माला जपते हैं, जिसमें प्रभु के नाम स्मरण से हमारा मन पवित्र और आत्मा प्रसन्न हो उठती है। फिर हम एक पैर पर खड़े हो तब की माला जपते हैं और प्रदक्षिणा द्वारा हम भगवान को अपने जीवन का केंद्र बनाते हैं। फिर करते हैं दंडवत प्रणाम, जिसका उपदेश है समर्पण। अंत में हम प्रार्थना करते हैं और शिक्षापत्री नामक भगवान स्वामीनारायण का उपदेश ग्रंथ पढ़ते हैं। What a great thinking! Beyond my imagination, आकाश। अभी और कुछ बाकी है? जी सर, फिर हम माता पिता को प्रणाम करते हैं, इस तरह। What a humble boy you are! और परिवार के सदस्यों को ऐसे अभिवादन करते हैं। और सर, मैं यह शिक्षा पत्री आपको गिफ्ट में देता हूँ। One can become a complete man by obeying the शिक्षा पत्री। अद्भुत, अद्भुत है तुम्हारी पूजा विधि और भगवान के प्रति श्रद्धा। Congratulations and thank you for the शिक्षा पत्री. I learned a lifetime lesson from you. Thank you, आकाश. Thank you very much. આવા તો એક નહીં અનેક સંસ્કાર છે જે બાળસભામાં શીખવાડવામાં આવે છે. આવા એક નહીં અનેક બાળકો છે જેઓ અધ્યાત્મના આકાશમાં તારા બનીને ચમકી રહ્યા છે. બાળકો, એક નાનું રજકણ અને પાણીનું બૂંદ શું કરી શકે છે ખબર છે તમને? નાના નાના ટીપાઓથી એક વિશાળ મહાસાગર બને છે. નાના નાના ધૂળના રજકણોથી જ પૃથ્વી બને છે. એવી જ રીતે તમે નાના નાના બાળકો ભેગા મળીને આખા સમાજને બદલી રહ્યા છો. હા મિત્રો, આજે હું તમને એક સત્ય ઘટના કહેવા માગું છું. આ બાળકોની એક સિદ્ધિની વાત કરવા માગું છું, જે સિદ્ધિ ડૉક્ટર, એન્જિનિયર બનવા કરતાં પણ મહાન છે, જે સિદ્ધિ કરોડો રૂપિયા કમાવા કરતાં પણ મોટી છે, જે કામ મોટા મોટા બુદ્ધિમાનો નથી કરી શક્યા, એ કામ BAPSના નાના બાળવીરોએ કરી બતાવ્યું છે. તેમણે એક ચમત્કાર કરી બતાવ્યો છે, એક વાસ્તવિક ચમત્કાર. બાળકોની આ સિદ્ધિ છે વ્યસન મુક્તિ અભિયાન, ધ બિગેસ્ટ ડી એડિક્શન કેમ્પેન ઇન ધ વર્લ્ડ, કન્ડક્ટેડ બાય BAPS ચિલ્ડ્રન.
भगवान श्री राम ने रावण का नाश कर दिया था। हजारों वर्ष पहले भगवान श्री कृष्ण ने कंस का विनाश कर दिया था, परंतु लगता है कि वे असुर फिर से जिंदा हो गए हैं। क्या आप उन्हें जानते हैं? ये असुर हमारी जेब में रहते हैं, हमारे दोस्त बनकर रहते हैं। इतना ही नहीं, ये हमें शरीर के अंदर जाकर मारते हैं, 30-40 साल के बाद मारते हैं। वे राक्षस हैं, बहुत बड़े राक्षस। क्या आपको उनका अट्टहास्य सुनाई नहीं देता? ठान ली है हमने, ठान ली है हमने, ठान ली है हमने, ठान ली है हमने। हुन सुंदर हुन सुंदा हुन सुन, हुन सुंदर हुन सुंदा हुन सुन। खत्म करेंगे मानव जाति, ठान ली है हमने, राक्षस से हम दोस्त बनेंगे, मानव को मजबूर करेंगे, बच्चों को अनाथ करेंगे, स्त्रियों को विधवा करेंगे, ठान ली है हमने। हुन सुंदर हुन सुंदर हुन 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 सुंदर हुन सुंदर हुन, ठान ली है हमने। हुन सुंदा हुन सुंदा हुन सुंदा हुन सुंदा हुन सुंदा हुन सुंदा। नशा शराबी नाच नचाए, हुन सुंदा सिगार धुआं दिल को जलाए, हुन सुंदा गुटखा से कैंसर में लाए, हुन सुंदा ऐसे युवा धन मिटाए, हुन सुंदा हुन सुंदा हुन सुंदा हुन सुंदा। ठान ली है हमने, ठान ली है हमने, ठान ली है हमने। अब सुनो, व्यसन रूपी राक्षसों के इस षड्यंत्र को नेस्तो नाबूद कर देने के लिए BAPS के बाल सेनानियों का जबरदस्त प्रहार। गुटखा खाकर मौज करो, जीवन को बर्बाद करो। शराब महान पाप है, समाज में संताप है। व्यसनों की जो करे मजा, उन्हें मौत की मिले सजा। व्यसनों का त्याग करो, जीवन से अनुराग करो। हाँ, पूरे गुजरात, दिल्ली, राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, बंगाल, कर्नाटक आदि राज्यों में तथा विदेशों में भी BAPS की बाल सेना द्वारा व्यसन मुक्ति के लिए किए गए पुरुषार्थ का सभी नागरिकों ने अभिनंदन किया था। इन क्रांतिवीर बालकों की सेना ने 4-5 बच्चों के वृंदों में विभक्त होकर समाज के कोने कोने में विचरण किया था। इन नन्हे कर्मयोगियों का एक ही स्वप्न था, व्यसन मुक्त समाज, एन एडिक्शन फ्री सोसाइटी। चलिए देखें उस अभियान के भावनापूर्ण दृश्य। अरे ओ बच्चों, वेकेशन का मजा लूटो ना। इस तरह से भूखे प्यासे गर्मी में क्यों भटक रहे हो? भिखमंगे हो क्या? हाँ अंकल, हमारे गुरु हरि प्रमुख स्वामी महाराज की आज्ञा से हम आपके व्यसनों की भीख मांगने ही आए हैं। गुटखा तंबाकू क्यों खाते हो? व्यसन छोड़ दो ना अंकल, प्लीज। अरे गुटखा खाने में दोष क्या है? हाँ, अरे भाई, जिस तरह से भगवान ने फल फूल और अनाज बनाया है, उसी तरह से गुटखा तंबाकू भी तो भगवान ने ही बनाया है ना? परंतु अंकल, भगवान ने तो जहर भी बनाया है, हम थोड़ी ना उसे खाते हैं। इन व्यसनों को भी जहर ही समझिए अंकल, देखो यह पुस्तिका। अरे बिटवा, हम तो जानत हैं कि ये सबही व्यसन जहर है, जहर, लेकिन का करी? अरे कम बखत आदत जो पड़ गई है बिटवा। अंकल, क्या व्यसन आपके पास आया था? आप खुद ही तो व्यसन के पास गए थे। यदि आपने व्यसन शुरू किया तो आप उसे छोड़ भी सकते हैं। इसीलिए कहता हूँ अंकल, बीड़ी फेंक दो ना। बीड़ी सिगरेट मुफ्त में थोड़ी आता है। अरे 5 रुपए की सिगरेट है, फेंकने के लिए थोड़ी ही है। तो लो अंकल, आप कहो तो 5 रुपये नहीं 10 रुपये हम देते हैं, लेकिन व्यसन छोड़ दो, सिगरेट फेंक दो। अरे बेटा, तुम इतना कहते हो तो मैं व्यसन छोड़ दूंगा बस, लेकिन व्यापारी से ही कहो ना कि पान की दुकानें बंद करा दे। अरे तुम लोगों को इस तरह से भटकना तो नहीं पड़ेगा।
पाँव में कांटा चुभता है तो जूता पहना जाता है। हम पूरी धरती को थोड़ी ना थकते हैं। चाचा, उसी तरह बाजार में भले ही सब कुछ बिकता हो, क्या लेना वह आपके हाथों में है। आपकी डिमांड नहीं तो व्यापारी की सप्लाई भी नहीं। वाह बेटा वाह, तुम्हारी बातें और ये प्रदर्शन देखकर ये फेंक दिया, ये गुटखा और बीड़ी। बस तो अंकल ले लो हाथ में पानी और करो प्रतिज्ञा। बालकों की तर्कपूर्ण बातें और निर्दोषता आदि गुणों को देखकर पत्थर दिल इंसान भी मोम की भांति पिघल जाते थे। बड़ौदा शहर के एक क्षेत्र में बालकों ने प्रार्थना और क्षमा के बल पर जो परिवर्तन किया वो वास्तव में देखने लायक है। मैं एक बदनाम शराबी हूँ, मैं शराब नहीं छोड़ सकता। चल चल यहाँ से फुट। परंतु अंकल मेरी बात तो सुनो। अरे अंकल की धूम, चल फुट यहाँ से। ये बायां हाथ पड़ेगा ना तो 32 ही बाहर निकल आएगी। चल जा। लेकिन अंकल आपके फायदे की बात है। तुम लोग यहाँ से जाते हो कि नहीं? गला टीप दूंगा तुम लोगों का। ये मम्मी, स्वामीनारायण, स्वामीनारायण। क्या हुआ पार्थ? कुछ लगा तो नहीं ना? थोड़ा जोर से लगा है मित्तल। देखो पार्थ, तुम्हारे पैर से तो खून निकल रहा है। चलो चलो जल्दी डॉक्टर के पास। डॉक्टर के पास तो जाएंगे ही, लेकिन अंकल के लिए प्रार्थना तो करें। चलो प्रार्थना कर ले। हे भगवान, हे प्रमुख स्वामी महाराज, इन अंकल के लिए हम विशेष रूप से प्रार्थना करते हैं कि इनकी शराब छूट ही जाए। ऐसी कृपा करना। इनके व्यसन से इनके घर के सभी लोग कितने हैरान होते होंगे। ऐसी दया करना कि इस परिवार के सभी सदस्य हर प्रकार से सुखी रहे। श्री स्वामीनारायण भगवान की जय। ये थी निर्दोष बालकों की सेवा भावना। इनकी की हुई प्रार्थना में इनका दृढ़ विश्वास था। इसीलिए उस पक्के शराबी ने बराबर 3 दिनों बाद इन बालकों को अपने पास बुलाया। अरे ओ बच्चों, यहाँ आओ। अरे यहाँ आओ, मुझे शपथ लेना है। लेकिन आपने तो उस दिन। हाँ याद है, मैंने खाली डोल फेंका था, यही ना? हाँ। लेकिन सुनो, उस घटना के बाद मेरे मुंह में शराब की एक बूंद भी नहीं पड़ी। जैसे ही शराब की बोतल हाथ में लेता था कि तुम लोगों के मासूम चेहरे मेरी आंखों में घूमने लगते थे और तुम्हारा तो खून से भीगा पैर दिखता था। मेरा हृदय रोता रहा बच्चों। तुम्हारे पैर के खून के साथ साथ मेरी शराब भी बह गई। तुम्हारी प्रार्थना सफल हुई बेटा। अब मेरे हाथ में जल रखो और सुनो, प्रमुख स्वामी महाराज से कहना कि उन्होंने मेरे जैसे व्यसनियों पर बहुत बड़ा उपकार किया है। अरे आप क्या कर रहे हो काका? बालकों, जो जीवन बदल दे वही भगवान कहलाता है। प्रमुख स्वामी ने तुम लोगों के हृदय में भगवान को प्रकट किया है। मैं उस भगवान के पैर पड़ता हूं बेटा, मैं उस भगवान के पैर पड़ता हूं। और इस प्रकार से अणु शक्ति से परिचित विश्व को बाल शक्ति का परिचय हुआ। सचमुच ऐसे देवता समान बालकों को देखकर समाज द्रवित हो उठा। हां, परम पूज्य प्रमुख स्वामी महाराज की प्रेरणा से BAPS की लगभग 35,000 बच्चों की श्वेतांबरी सेना ने सन 2000 से लेकर अब तक 30 लाख से भी अधिक लोगों से संपर्क करके लगभग 10 लाख व्यक्तियों को व्यसन मुक्त किया है और स्वस्थ, सुखी और संपन्न समाज की स्थापना की है। बालकों के इस कार्य की प्रशंसा करने और परम पूज्य प्रमुख स्वामी महाराज का आभार व्यक्त करने हेतु आज वे व्यक्ति यहाँ उपस्थित हैं, जिन्होंने बालकों के समझाने से आजीवन व्यसन मुक्त रहने की प्रतिज्ञा की है।
જોયું બાળકો, તમારી આ સેવાથી કોઈ એક બે નહીં પણ આખું વિશ્વ તમારું ઋણી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે બાળકો ભલે નાના હોય પણ જો તેમની જોડે સારા અને ઉચ્ચ વિચાર હોય તો ચોક્કસ મોટા કાર્યો કરી શકે છે. હા બાળકો, BAPS ના નેતૃત્વ હેઠળ તમે ઘણા મોટા મોટા કાર્યો કર્યા છે. તો આવો દેશ વિદેશમાં ફેલાયેલી આપણી બાળ પ્રવૃત્તિના પ્રત્યક્ષ દર્શન કરીએ. BAPS बाल प्रवृत्ति. BAPS बाल प्रवृत्ति का प्रारंभ हुआ था एक विरक्त संत योगी जी महाराज के वात्सल्य से. BAPS की बाल प्रवृत्ति आज पूरे विश्व में फैल गई है, प्रमुख स्वामी महाराज की आर्ष दृष्टि और निस्वार्थ प्रेम से. भारत के छोटे छोटे गांवों से अमेरिका के महानगरों तक प्रति सप्ताह हो रही 5,400 बाल सभाओं के द्वारा 2 लाख बच्चों में शाश्वत मूल्यों का सिंचन हो रहा है. કેટલા મોટા તો પણ તેઓ અમારી સાથે રમે, વાતો કરે અને અમારા જેવા થઈ અમારી સાથે ગમત પણ કરે. એ અમને બહુ ગમે. બાલિકા સભામાં અમને સંસ્કારી બનવાનું, સવારે વહેલા ઉઠીને માતા પિતાને પંચાંગ પ્રણામ કરવાના, વડીલોને આદર આપવાનું અને સારામાં સારો અભ્યાસ કરવાનું શીખવાડવામાં આવે છે. जो बातें कही बालकों ने दिल को छूने वाली थी. उत्कृष्ट सांस्कृतिक केंद्र बनना यह एक बहुत बड़ी सेवा है समाज की, लेकिन उससे भी बड़ी सेवा है जो स्वामीनारायण मंदिर के लोग, प्रमुख स्वामी जी, उनके सहयोगी साधु इस रूप में कर रहे हैं. इन बालकों को शुद्ध संस्कार दे करके, इनमें एक देशभक्ति का भाव भर करके, इनमें एक सच्चारित्र भर करके तैयार करके जो सेवा कर रहे हैं समाज की, वह सबसे श्रेष्ठ है. हमें यहाँ संस्कारों की प्रेरणा मिलती है. मेरे 2 लाख बाल मित्र हैं जिनके दिन का प्रारंभ होता है माता पिता को प्रणाम करने से. जय स्वामीनारायण. મારા બાળકો બાળસભામાં જતા થયા ત્યાર પછી એમના સ્વભાવમાં સુધારો આવ્યો, મસ્તી ઓછી કરતા થયા, અભ્યાસમાં પણ આગળ વધ્યા અને સૌથી મેઇન વસ્તુ કે પંચાંગ પ્રણામ કરતા થયા. ત્યારે અમને નવાઈ લાગી કે બાળકો પંચાંગ પ્રણામ કરતા શીખ્યા ક્યાંથી. ત્યારે ખબર પડી કે આ બાળસભામાં આવું શીખવામાં આવે છે. પછી જ્યારે પારાયણ હોય ત્યારે અમે પારાયણ બાળકોનો પ્રોગ્રામ જોવા આવ્યા. ત્યારે મને નવાઈ લાગી કે આવા સંસ્કાર અહીંયા આપવામાં આવે છે પણ સંતો દ્વારા. ત્યારે અમને ખૂબ જ આનંદ થયો અને વાલી સંમેલનમાં અમે આવ્યા ત્યારે સંતોના પ્રવચન સાંભળ્યા અને અમને પણ એમ પ્રેરણા થઈ કે અમે પણ આવું કંઈક કરીએ, બાળકોને સંસ્કાર આપીએ. આજે હું બાલિકા સંચાલક છું અને અમારા હાથ નીચે 5 મંડળો ચાલે છે.
बाल सभा में हम भगवान के प्रति श्रद्धा के पाठ सीखते हैं। सुबह में भगवान की पूजा के बिना हम पानी भी नहीं पीते। दूसरों की सेवा करना भी हम यहीं से सीखते हैं। वैकेशन के समय में व्यसन मुक्ति का संदेश लेकर घूमने में हमें बड़ा आनंद होता है। घर घर जाकर हम परिवार को आदर्श बनाने का संदेश भी देते हैं। अस्पतालों में जाकर रोगों से पीड़ित लोगों के लिए हम भगवान को प्रार्थना करते हैं। यहाँ पर हम अच्छी पढ़ाई की प्रेरणा और मार्गदर्शन पाते हैं। यहाँ पर हमारी कलाएं खिल उठती है। यहाँ पर हम म्यूजिक सीखते हैं, डांस सीखते हैं और प्रवचन भी। Education like this for the children of today it's I think a better education than any formal education. The fact that they can learn organizational skills, they can learn humanitarian skills, they can learn interpersonal relationship. All the boys speak so well, and this is a learning which no school can give them and no formal education can give them. So it's surely something which is out of the ordinary. यहाँ हमारी देखभाल होती है सुंदर आयोजनों से। The young man who was our guide, in my opinion, was one of the finest young people I've ever met in my life. He had total command of the love in his heart of what he was expressing, and as he took us through the children's township, and the message that he conveyed to me was one that the youth are so important, and that if you can convey these teachings, thoughts, messages, disciplines, education to youth, then we're really protecting our own lives in the future, and we're raising our leaders for the future. संत और कार्यकरों के द्वारा हमारी बहुत देखभाल की जाती है। और सबसे बड़ी बात तो यह है कि यहाँ हमें स्वामी बापा का प्यार मिलता है। आने वाला कल रोशन है, आने वाला पल कामयाब है, क्योंकि BAPS के चरित्रवान यही बच्चे बन रहे हैं राष्ट्र के लिए एक वरदान।